નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, સુરતમાં ઉત્તરાયણ પહેલા ભર બજારે ખૂની ખેલ ખેલાયો છે. સુરતના મોતી ટોકીઝ પાણીની ટાંકી 4 રસ્તા પાસે શુક્રવારે રાત્રે 9:50 કલાકના અરસામાં પતંગની ખરીદી કરવા ગયેલા કેબલના ધંધાર્થી અને ફાઇનાન્સરની 1.5 લાખની રૂપિયાની લેતી દેતીમાં બેગમપુરાના શખ્સે છરાથી બગલની નીચેના ભાગે ઘા ઝીંકી એક ચાટકે મોતને ઘાટ ઉતારી દીધો છે. અત્યારે મહિને 10% વ્યાજે રૂપિયા લીધા હતા. અત્યારે ફાઇનાન્સરને વ્યાજ આપતો હતો, પરંતુ મુદ્દલ જમા કરાવતો ન હોવાથી ઝઘડા થતા હતા. કવાયેલા પિયુષ રાણાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મૃત જાહેર કરાયો હતો. ત્યારે મિત્રો, સુરતમાં પર બજારે ફાઇનાન્સરની સનસનીખેજ હત્યા થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોતી ટોકીઝ પાસે રાત્રિના ધમધમતા પતંગ બજારમાં પતંગ અને દોરીની ખરીદી કરવા ગયેલા લોકોમાં ફાઇનાન્સરની હત્યાને પગલે ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાને પગલે મહિધરપુરા પીઆઈ ચૌધરી સ્ટાફ સાથે ત્યાં દોડી આવ્યા હતા અને આસપાસની દુકાનો બંધ કરાવાઈ હતી. જોકે પોલીસે હત્યારાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.